અમદાવાદમાં 3 દરવાજા પાસે આગ લાગવાની ઘટના ઘટી। પૂજાપાની દુકાનમાં એકાએક આગ લાગી હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। આગમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, પૂજાપાની દુકાનમાં આગ લાગવા પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે? વહેલી સવારનો આ બનાવ છે। 3 દરવાજા ખાતે જે પૂજાપાની દુકાન આવેલી હતી ને તેમાં અચાનક આગ લાગી હતી। પૂજાપાનો સામાન હોવાના કારણે આગ જે છે તે થોડા સમયમાં જ વિકરાળ બની હતી। આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા 2 ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા। બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ કાબુમાં લેવામાં થોડી જહેમત જે છે તે ફાયર વિભાગને ઉઠાવવી પડી હતી। પ્રાથમિક કારણ એ સામે આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ હાલ આગ કંટ્રોલ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર કશ્યપ, તમામ વિગતો માટે।